શું તમે કલ્પના કરી શકો કે જે બિલ્ડિંગમાં આખા શહેરનો વહીવટ ચાલતો હોય, જે સરકારી મિલકત હોય, તેને જ કોઈ રાતોરાત વકફ પ્રોપર્ટી જાહેર કરી દે તો? સાંભળવામાં વિચિત્ર લાગે, પણ સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી સાથે આવો જ એક મોટો ખેલ ખેલાયો હતો. પણ હવે ગુજરાત સરકારે આ ખેલ પર કાયમી પૂર્ણ વિરામ મૂકી દીધો છે અને હવે સુરત મહાનગરપાલિકાની મુખ્ય ઇમારત તાપી ભવન તરીકે ઓળખાશે. વાત કરીએ વર્ષ 2021ની, જ્યારે વકફ બોર્ડે એક અરજીના આધારે મહાનગરપાલિકાની કરોડોની આ ઐતિહાસિક ઇમારતને હુમાયુન સરાય ગણાવીને વકફ મિલકત તરીકે નોંધી દીધી હતી. હજુ તો ત્યારે થઈ ગઈ જ્યારે બિલ્ડિંગનો વહીવટ પણ મહાનગરપાલિકા પાસેથી છીનવીને વકફ બોર્ડને સોંપવાનો આદેશ અપાયો. મુગલ કાળના ઇતિહાસના બહાને સરકારી તંત્ર પર કબજો કરવાનો આ સીધો પ્રયાસ હતો અને દર વખતની જેમ ત્યારે પણ ઓફ ઇન્ડિયાએ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને સત્ય જનતાની સામે લાવ્યું હતું. પરંતુ જુઠ્ઠાણું લાંબુ ચાલતું નથી એમ મહાનગરપાલિકા આ મામલે ટ્રિબ્યુનલમાં ગઈ અને એપ્રિલ 2024માં ટ્રિબ્યુનલે વકફ બોર્ડના આદેશને મનસ્વી અને ગેરકાયદેસર ગણાવીને રદ કરી દીધો. ટ્રિબ્યુનલે સ્પષ્ટ કર્યું કે આ મિલકત જનતાના પરસેવાના કરવેરાના નાણાંમાંથી બની છે. આ કોઈ મુઘલ શાસકની ખાનગી જાગીર નથી અને હવે ગુજરાત સરકારે આ ઇમારતનું નામ બદલીને તાપી ભવન કરી નાખ્યું છે. આ નામ સુરતની અસ્મિતા અને પવિત્ર તાપી નદી સાથે જોડાયેલું છે. આ માત્ર નામ બદલવાની પ્રક્રિયા નથી, પણ વકફ બોર્ડ જેવી સંસ્થાઓની મનમાની સામે એક કડક સંદેશ છે. ગુજરાત સરકારની આ મક્કમતા દર્શાવે છે કે હવે કોઈ પણ સંસ્થા કાયદાના જોરે જનતાની મિલકત બચાવી નહીં શકે. ધન્યવાદ છે ગુજરાતની સરકારને કે જેને મુઘલ માનસિકતાને ફગાવીને સુરતની ઓળખને સુરક્ષિત રાખી. જાગૃત રહો અને આવા અતિક્રમણો વિરુદ્ધ અવાજ ઉઠાવતા રહો. શેર કરો આ વિડીયોને. જય હિન્દ.